આ નીલ સિટી ગયા વર્ષે પણ આવું જ કૃત્ય કરતા પાછળથી ચોખોટો આપતા દમ નીકળી ગયો હતો. આ એ જ જગ્યા એ જ ક્લબ છે. આ વર્ષે પણ આવું જ થયું. ખરેખર આ બાબતે પ્રજાએ બોયકોટ કરવો જોઈએ. હું તો કહું છું કે રમનાર જનારા બોયકોટ કરવાની છે. તમે આધુનિકતાની ઘેલછામાં આપણી મૂળભૂત સનાતન પ્રણાલીઓ અને સંસ્કૃતિને નુકસાન ના પહોંચાડો. ઘણી વખત હું ઘણી જગ્યાએ બોલતો હોઉં છું કે ગણપતિમાં કે નવરાત્રમાં તમે ડિસ્કોને એ બધાના બહાના હેઠળ કે ડીજેના બહાના હેઠળ ફિલ્મી ગીતો ને બીભત્સ ગીતો વાગતા હોય છે, બીભત્સ ઠુમકાઓ વાગતા હોય છે. આનો મારો વિરોધ છે ને સનાતન સંત સમિતિનો સરેઆમ વિરોધ છે. આ બાબત અમે બધે જાણ પણ કરીશું ને એનો વિરોધ પણ નોંધાય. 100% પોલીસ એક્શન લેવા જોઈએ. પણ આપણે ત્યાં બધા પોલીસના એક્શનની વાત કરતો પોલીસના એક્શનમાં બહુ મજા નથી આવતી ઘણી જગ્યાએ. કારણ કે શરમ અને દબાવમાં આવી જઈને પોલીસ પણ ઘણી વખત શાંત બેસી જાય છે. આ ખોટું છે. પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જ્યાં સનાતનની સંસ્કૃતિ મંજૂરી રદ થવી જોઈએ એ બાબત ધ્યાન લેવી જોઈએ અને કોર્પોરેશનથી માંડીને પોલીસ કમિશનર સુધી બધા એક્શન લેવા જોઈએ. પરેશભાઈ રૂપારેલિયા, રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ. બજરંગ દળની આજે સાંજે એક મીટિંગ છે જેમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો, શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે. 2-3 દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે, કોનો એમાં એન્ટ્રી છે, ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે, એનો અભ્યાસ હતો 2-3 દિવસ. હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિઝિટ 4-5 જગ્યાએ થવાની છે. નવરાત્રી માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ. જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ છે, આપણે એવું સમજી શકીએ. પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે, જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે, અર્વાચીન ગરબીના, તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે 31 ડિસેમ્બર હોય. આ માહોલ ન થવો જોઈએ, એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. તંત્ર પાસે જઈ રહ્યા છીએ. આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે આપણા ગૃહમંત્રીએ કરી છે કે માતાજીની આરાધના માટે આપણે આ ગરબા છે, તો એ વાતને લઈને માતાજીની આરાધનાના ગીતો જ વાગે, ફિલ્મી ગીતો ન વાગે એવી અમારી માગણી છે.